કરોડો રૂપિયાના સરકારી કોન્ટ્રાક્ટમાં છેતરપિંડી અને ડુપ્લિકેટ પેઢીના મોટા કૌભાંડનો આરોપ. કોન્ટ્રાક્ટ વિવાદ ઓડિશાનો હોવા છતાં શાશ્વત શાહને ગુજરાતમાં પોલીસ અધિકારી અને હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ. અને ક્યુપ્રાઇટ ઇન્ફોટેકની ભાગીદારી પેઢીએ ઓડિશા સરકારના આંગણવાડી રિનોવેશનનું ટેન્ડર મળ્યું હતું. કરોડો રૂપિયાના સરકારી કોન્ટ્રાક્ટમાં છેતરપિંડી અને ડુપ્લિકેટ પેઢીના મોટા કૌભાંડના આરોપસર કોન્ટ્રાક્ટ વિવાદ અને ઓડિશાનો હોવા છતાં શાશ્વત શાહને ગુજરાતમાં પોલીસ અધિકારીએ હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ક્યુપ્રાઇટ અને ઇન્ફોટેકન નામની ભાગીદારી પેઢીએ ઓડિશા સરકારના આંગણવાડી રિનોવેશનનું ટેન્ડર મેળવ્યું હતું. ફરિયાદીના શાશ્વત શાહનો આક્ષેપ છે કે તેમની અસલી પેઢીના નામે રાજકીય વગ ધરાવતા લોકોએ ડુપ્લિકેટ પેઢી ઊભી અને બાદમાં મોટા દસ્તાવેજો અને બનાવીને સરકારી પેમેન્ટ મેળવી લેવાનો અને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પેમેન્ટના વિલંબ થતાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આખું કૌભાંડ બહાર આવ્યું. ફરિયાદી શાશ્વત શાહે સુધીર ચરખાવાલા, મનોજ ગાંધી, નિલેશ રાણાવત, ભાવિન લાપસીવાલા, અશોક ડી આહિર, નોટરી એડવોકેટ સંદીપ પાટીલ અને જીતેશ શાહ સામે આક્ષેપ કર્યા છે. ફરિયાદીની અસલી પેઢી ક્યુપ્રાઇટ ઇન્ફોટેક હોવા છતાં આરોપીઓ તે જ નામે ડુપ્લિકેટ દસ્તાવેજો અને ખોટા પાન કાર્ડ બનાવી દેવા નવી પેઢી ઊભી કરી છે. ઓડિશા સરકાર તરફથી મળવાપાત્ર પેમેન્ટ 9 કરોડનું પેમેન્ટ મેળવવા માટે ખોટા સોગાદનામા અને બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. ખોટી રીતે પાર્ટનરશિપ ડીડ બનાવી તેમાં ફરિયાદીની જાણ બહાર ફેરફારો કર્યા અને નોટરીનો દુરુપયોગ કરવામાં આવ્યો. ફરિયાદીના આરોપ છે કે તેમના નામે પરિવારને જેલમાં અને પૂરી દેવાની ધમકી આપવામાં આવી હતી અને કેસ પાછો ખેંચવા દબાણ કરવામાં આવ્યો હતો. હાલ આ મામલે નાસિક ઇકોનોમિક વિંગ અને ઓડિશાની CID દ્વારા તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક લેબોરેટરીના અહેવાલમાં સહીઓમાં તફાવત હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી આ મામલે ગુજરાત હાઈકોર્ટ અને ઓડિશા સરકારના ઉચ્ચ અધિકારીઓ સુધી ન્યાયની ગુહાર લગાવી છે. આ કેસમાં આરોપીઓની તરફે ગુજરાત ક્રાઇમના તાત્કાલિક વડા રાજકુમાર પાંડ્યા અને DYSP AM કેપ્ટન તેમજ અન્ય અધિકારી ફરિયાદીને હેરાન પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરાયા છે. આરોપીઓ પણ મોટા નેતા અને મંત્રીઓના ફોટા બતાવી ફરિયાદીને ધમકાવતા હોવાનો આક્ષેપ છે. મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે. મારા અસીમ શાશ્વતભાઈ શાહ જે છે એમની સાથે કરોડો રૂપિયાનો ફ્રોડ થયો છે અને ફ્રોડ કરનાર વ્યક્તિઓ જે છે તેમના વિરુદ્ધમાં પોલીસમાં અનેક અરજીઓ થઈ છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. આ આખો સ્કેમ એવો છે કે ઓડિશા સરકારની અંદરમાં ટેન્ડરિંગ પ્રક્રિયા જે આંગણવાડીઓ રિનોવેશનનું છે, મારા અસીલ ટેન્ડરિંગની પ્રક્રિયા કરેલી હતી, એમનું ટેન્ડર મંજૂર થયેલું હતું અને એના 35 કરોડની આસપાસનું એ ટેન્ડર હતું અને 300-350 કરોડ એટલે આંગણવાડીનું આશરે ટેન્ડર આપવામાં આવેલું હતું. અને રિનોવેશનના ટેન્ડર દરમિયાનમાં જે અમારા અસીલની જે ફર્મ છે એ ફર્મના પૈસા બારોબાર એક બોગસ ફર્મ ઊભી કરવામાં આવે છે અને એ ફર્મમાં ટ્રાન્સફર થાય છે અને ઓડિશાના સરકારના અધિકારીઓ એમાં ઇન્વોલ્વ છે અને ગુજરાતના અનેક અધિકારીઓ અને આ ઉચ્ચ નેતાઓની લાગવગ લગાવીને આ જે સામાવાળાઓ છે તમામ એ અમારા અસીલને ગાંધીનગર CID ક્રાઇમની ઓફિસમાં દબાવીને ધમકાવીને ખોટા કેસમાં ફસાવીને એમને તમામ પ્રયાસો કર્યા. અને મારા અસીલ જ્યારે ઓલરેડી ઓડિશા ખાતે બાય ફ્લાઇટ ગયા છે, બાય ફ્લાઇટ આવ્યા રેકોર્ડ બધા પુરાવા છે, એ સમય દરમિયાનમાં અહીંયા સુરતમાં એક બોગસ ડીડ બનાવવામાં આવે છે અને અમારા અસીલની ખોટી સહી નોટરી રૂબરૂમાં અને ખોટો અંગૂઠો કરવામાં આવેલો છે. અને એ બાબતમાં જ્યારે આખી તપાસ કરીને અમારા અસીલને એરેસ્ટ કરીને તપાસ કરવામાં આવી અને ચાર્જશીટ કરવામાં આવી ત્યાર સુધી FSLમાં ડોક્યુમેન્ટ મોકલેલા નહીં, પરંતુ અમે કોર્ટમાં અરજીઓ કરી અને આઈઓને અરજીઓ કરી તો ન છૂટકે છેલ્લે એમને FSLમાં મોકલ્યું તો ગવર્મેન્ટ FSLમાંથી પણ રિપોર્ટ આવી ગયો કે આ સહી મારા અસીલની નથી. આમાં 7 થી 8 લોકો છે અને એ લોકો મોટા રાજકીય પીઠબળ અને મોટા અધિકારીઓ સાથે જે IPS છે રાજકુમાર પાંડિયન સાહેબ CID ક્રાઇમના, એમને આખું આ સૂત્ર સંચાલન અને બધું કરનાર એ દેખાય છે. અમારી એ જ માંગ છે કે ગુજરાતના ગૃહમંત્રી જે જુબાન આપી રહ્યા છે અને એમની પાસે પણ ફરિયાદ આપેલી છે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી શ્રી દેશના, એમના તરફથી એટલી જ રિક્વેસ્ટ અને અપેક્ષા રાખીએ છીએ કે આ આપણા ગુજરાતના એક પ્રામાણિક વ્યાપારી અને યુથ છે અને એમને પ્રામાણિક રીતે કામ કર્યું છે અને એમની ફર્મના પૈસા બોગસ પેઢીઓએ લઈ લીધા છે અને રાજકીય આકારોના નામ બતાવીને લીધા છે, જેથી એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને એમની ધરપકડ થવી જોઈએ. બ્યુરો રિપોર્ટ BTS ન્યૂઝ.